વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ઇંગ્લિશ. આજે આપણે જોશું અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 4 નો વિભાગ સી. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આવે છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ, જેમાં વિભાગ એ માં પેલું છે હર્સ કેન વેર આઈધર અ જેકેટ ઓર અ સ્વેટર. આપણે જાણીએ છીએ આઈધર ઓર કે નાઈધર નોર આવે તો એ અલ્ટરનેટિવ હોય છે, તો આપણો જવાબ આવશે ડી, શોઈંગ અલ્ટરનેટિવ્સ. પછી બીજું આપેલું છે ધ ચિલ્ડ્રન એન્જોયડ પ્લેઇંગ ફૂટબોલ. આમાં પ્લેઇંગ ફૂટબોલ ઉપર ભાર દઈએ તો પ્લેઇંગ ફૂટબોલ એક રમવું એક એક્શન છે, તો આપણો જવાબ થશે સી, ડિસ્ક્રાઇબિંગ એક્શન. ત્રીજું છે આઈ એમ સોરી યુ ફેલ્ડ ઇન ધ એક્ઝામ. આમાં સોરી શબ્દનો ઉપયોગ થાય છે એટલે નાઇસિસિટી દર્શાવે છે, તો જવાબ આવશે એ, એક્સપ્રેસિંગ નાઇસિસિટી. નેક્સ્ટ છે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન્સ. જેમાં પેલો પ્રશ્ન છે કજરી આઈ વોન્ટ ટુ બાય એન ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી, ખાલી જગ્યા ઇન્ક્વાયરી એઝ અ નેચર, શોપકીપર ₹300. જો આનો જવાબ તમે જાણતા હો તો કોમેન્ટ બોક્સમાં જણાવો. હવે ઇન્ક્વાયરી કરે છે એટલે સૌથી પહેલા તો ક્વેશ્ચન માર્ક ગોતવાનો. ક્વેશ્ચન માર્ક બધામાં છે, તો હવે એક એક વાંચીએ. એ છે આપણો હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ, તો એનો જવાબ ₹300 હોઈ શકે? હા હોઈ શકે, પણ છતાંય આપણે બધા વાંચી લેવાના. પછી બી છે હુ વિલ ગીવ ઇટ ટુ મી, એનો જવાબ ₹300 હોઈ શકે? ના, ન હોય. પછી સી આપેલો છે ફ્રોમ વેર ડીડ યુ બાય ઇટ, તો એનો જવાબ એ ₹300 ન હોય. પછી ડી છે હાઉ ઇટ ઇઝ, તો એનો જવાબ પણ ₹300 ન હોય, એટલે આપણો જવાબ આવશે એ, હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ. નેક્સ્ટ પ્રશ્ન છે અમર સે સમથિંગ, જય ખાલી જગ્યા એક્સપ્રેસિંગ એડવાઇસ. જ્યારે પણ એડવાઇસની વાત આવે ને ત્યારે શુડ, ઓટ ટુ અને હેડ બેટરનો ઉપયોગ થાય છે. એ આપણા કીવર્ડ છે, તો આમાંથી કોઈ કીવર્ડ છે? ઓટ ટુ આપણે સી માં દેખાય છે, તો એ આપણો જવાબ થશે, એટલે કે સી આપણો જવાબ થશે. તો લખવાનું સી, આઈ થિંક યુ ઓટ ટુ એપોલોજાઇઝ ટુ ફાધર. નેક્સ્ટ પ્રશ્ન છે આસ્થા વેર ઇઝ અયોધ્યા, નરેશ ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. જ્યારે પણ ડિસ્ક્રાઇબિંગ પ્લેસની વાત આવે ને તો એના કીવર્ડ થાય વિચ અને વેર. તો આનામાં સીધો સી આન્સર દેખાય છે, કારણ કે ખાલી વિચ સી ઓપ્શનમાં જ આવે છે, તો આપણો જવાબ થશે અયોધ્યા, વિચ ઇઝ નોન ફોર ધ રામ ટેમ્પલ, ઇઝ ઇન ઉત્તર પ્રદેશ. નેક્સ્ટ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ્સ. જેમાં આપણો પહેલો પ્રશ્ન છે મિસ્ટર શર્મા ઇઝ ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ પર્સન. જ્યારે પણ ડિસ્ક્રાઇબિંગ પર્સનની વાત આવે ત્યારે આપણા કીવર્ડ બનશે હુ, હુમ અને હુઝ. તો એ કોઈ ઓપ્શનમાં દેખાય છે? ડી ઓપ્શનમાં WHO એટલે કે હુ દેખાય છે, તો આપણો જવાબ થઈ જશે ડી, ધ મેન હુ હેઝ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ સક્સેસફુલી. નેક્સ્ટ પ્રશ્ન છે ખાલી જગ્યા હેવ ધ પેશન્ટ્સ બીન વેઇટિંગ, ડ્યુરેશન ઓફ ટાઈમ. હવે જ્યારે ડ્યુરેશન ઓફ ટાઈમની વાત આવે ત્યારે આપણે જાણીએ છીએ સિન્સ કા ફોર, આપણે બે શબ્દ યાદ આવે, પણ સિન્સ માટે તો યાદ રાખવાનું છે પોઈન્ટ ઓફ ટાઈમ આવેલો હોવો જોઈએ, એટલે કે તે ચોક્કસ સમય બિંદુ દર્શાવતો હોવો જોઈએ, જેમ કે સિન્સ 2010, સિન્સ મોર્નિંગ, સિન્સ ઇવનિંગ, એ પ્રકારે. અહીં એવું કંઈ નથી, તો આપણે જાણીએ છીએ જવાબ તો 4 માં આવશે, એટલે એ અને સી તો ઉડી ગયા. હવે જવાબ આવશે બી અથવા ડી માં. તો ડ્યુરેશન ઓફ ટાઈમ માટે હાઉ લોંગ પણ એક કીવર્ડ છે. જ્યારે સમયગાળા વિશે પ્રશ્ન પૂછવો હોય ત્યારે આનો ઉપયોગ થાય છે, તો આપણો જવાબ શું થશે? તો આપણો જવાબ થશે ડી, ફોર હાઉ લોંગ. નેક્સ્ટ પ્રશ્ન છે ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા એક્સપ્રેસિંગ નેસેસિટી. જ્યારે પણ નેસેસિટીની વાત આવે ને તો આપણા કીવર્ડ થાય હેવ ટુ અને શુડ. તો આમાં એ બે માંથી કોઈ કીવર્ડ આવે છે? હેવ ટુ આવે છે સી માં, તો આપણો જવાબ જ થઈ જશે સી, હેવ ટુ ઓબે ધ રૂલ ઓફ ડિસિપ્લિન. નેક્સ્ટ છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. જેમાં આપણો ફકરો છે ગ્રાન્ડફાધર વોઝ ખાલી જગ્યા ફ્રોમ ફીવર, હી હેડ બીકમ સો વીક ધેટ હિઝ વોઇસ વોઝ હાર્ડલી ખાલી જગ્યા, ધ ડોક્ટર હેઝ પ્રિસ્ક્રાઇબ્ડ સમ મેડિસિન્સ
એન્ડ એડવાઇઝડ હિમ ટુ ટેક રેસ્ટ ટુ રીગેઇન હિઝ ખાલી જગ્યા. હવે આપણે જવાબ જોતા આવીએ. ગ્રાન્ડફાધર વોઝ ખાલી જગ્યા ફ્રોમ ફીવર. તો એનો જવાબ તો ઇઝીલી આપણે ખબર પડી જાય, સફરિંગ, એટલે કે એનાથી તે સફર કરે છે. તો આપણી પેલી ખાલી જગ્યામાં જવાબ આવશે સફરિંગ. પછી આગળ વાંચીએ. હી હેડ બીકમ સો વીક ધેટ હિઝ વોઇસ વોઝ હાર્ડલી ઓડેબલ. ઓડેબલ નો અર્થ હાર્ડલી સંભળાય છે એમ કે છે. હાર્ડલી એનર્જી તો આવે નહીં, એટલે આનો જવાબ આવશે ઓડેબલ. પછી હવે રહ્યું શું? એનર્જી. તો એનો જવાબ આવશે એનર્જી. છતાં એકવાર વાંચી લેવાનું. ધ ડોક્ટર હેઝ પ્રિસ્ક્રાઇબ્ડ સમ મેડિસિન્સ એન્ડ એડવાઇઝડ હિમ ટુ ટેક રેસ્ટ ટુ રીગેઇન હિઝ એનર્જી. નેક્સ્ટ આવે છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ, જેમાં પેલું આવે છે રિલીઝ. રિલીઝનો અર્થ થાય મુક્ત કરવું. તો આ ચારમાંથી આપણે જાણીએ છીએ કે એનો જવાબ થશે ફ્રી. તો પહેલામાં આવશે ફ્રી. પછી બીજું છે ઇવેલ્યુએટ. ઇવેલ્યુએટ નો મિનિંગ થાય મૂલ્યાંકન કરવું કે કિંમત આંકવી. તો એનો જવાબ થશે એસેસ. પછી ત્રીજું આવે છે થ્રેસ. થ્રેસ નો અર્થ થાય સખત માર મારવો. તો એનો જવાબ આવશે બીટ. આના સાથે આપણો વિભાગ સી અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.